નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે પુણેથી પધારેલા પ્રોફેસર ડોક્ટર મિલિંદ ભોઈની કાર્યશાળાનું આયોજન કર્યું। માનવ અવાજશાસ્ત્રના તજજ્ઞ પ્રોફેસર ડોક્ટર મિલિંદ ભોઈ વ્યાવસાયિક રીતે નાક કાન ગળાના ચિકિત્સક છે, પણ વિગત અનેક વર્ષોથી અવાજશાસ્ત્ર વિષય પર ગહન સંશોધન કરી આ ક્ષેત્રમાં મહારત પ્રાપ્ત કરી છે। શિબિરના સંયોજક ડોક્ટર મકરંદ સરપોદદારના જણાવ્યા અનુસાર અનેક વિશ્વવિખ્યાત સંગીતકારોને પ્રોફેસર ડોક્ટર મિલિંદ ભોઈના માર્ગદર્શનથી લાભ મળ્યો છે, જેમાં હરિહરન, શંકર મહાદેવન, પ્યારેલાલજી, કવિતા કૃષ્ણમૂર્તિ, સુરેશ વાડકર, પંડિત ઉલ્હાસ કસાડકર, પંડિત અજય ચક્રવર્તી સહિતના નામો ઉલ્લેખનીય છે। હાલ ડોક્ટર મિલિંદ ભોઈ વિવિધ સંસ્થાઓમાં તેમના શોધ કાર્ય વિશે વ્યાખ્યાન તથા કાર્યશાળાઓ થકી નવોદિત ગાયકો, અધ્યાપકો, અભિનેતાઓને માર્ગદર્શન આપી રહ્યા છે। તેમના દ્વારા વિકસાવવામાં આવેલ આયુર્વેદિક ઔષધને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે। સાથે જ તેમણે મહાવૈજ્ઞાનિક તથા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના વડપણ હેઠળ અનેક પરિયોજનાઓમાં સક્રિય સહભાગ ભજવ્યો છે। बहुत मदद की। इतने दिन से तो हम फोन पे और व्हाट्सएप पे बात करते थे। आज उनका दर्शन हुआ, राजेश जी, और हमें बहुत अच्छा लगा कि वो मराठी बोलते और ही इज फ्रॉम महाराष्ट्र। एक अच्छा लगा, अरे अपना आदमी मिल गया। आप भी हमारे ही हो, अच्छी बात है। नमस्कार, હું ડૉક્ટર રાજેશ કેલકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। આજે વિખ્યાત ઈએનટી સર્જન અને વોઇસ કલ્ચરના એક્સપર્ટ એવા પ્રોફેસર ડૉક્ટર મિલિંદ ભોઈ, જે પુનાના છે અને અનેક એવોર્ડ્સથી સન્માનિત એવા વિભૂતિ કહી શકાય, એમનું લેક્ચર અને ડેમોન્સ્ટ્રેશન ગાયન વિભાગે આયોજિત કર્યું છે। વોઇસ કલ્ચર એ પ્રત્યેક વ્યક્તિ માટે બહુ જ મહત્ત્વની વસ્તુ છે। જે કોઈ બોલી શકે કે જેને ગળું છે એના માટે કઈ રીતે ગળાનો ઉપયોગ ઇફેક્ટિવલી થાય, અને ગાયકો તથા વક્તાઓ તથા નાટ્યવિદો માટે, એક્ટર્સ માટે પણ બહુ જ મહત્ત્વનો વિષય છે। તો એનું જે શાસ્ત્ર છે, એનું સાયન્સ છે, એનો ઉપયોગ કેવી રીતે થાય, એનું સ્ટ્રક્ચર કેવું છે, એની કાળજી કેવી રીતે લેવાય, એના માટે યોગ્ય આહાર વિહાર કેવો છે, આ બધાની જ વૈજ્ઞાનિક માહિતી પૂરું પાડતું આ સેશન છે, જેમાં અનેકો વિદ્યાર્થીઓએ સહભાગ લીધો છે। બીજી એક ખાસ વિશેષ વસ્તુ કહેવાની એમ કે ભારતના અનેકો પ્રતિષ્ઠિત કલાકારો ટોપ લેવલના, એ આશા ભોસલે હોય, હરિહરન હોય, ઉદિત નારાયણ હોય, પંડિત ઉલ્હાસ કસાડકરજી હોય, અજય ચક્રવર્તી હોય, કૌશિકી ચક્રવર્તી હોય, બધા જ કલાકારોએ એમનો બહુ જ લાભ લીધેલો છે। એવી વિખ્યાત હસ્તી આજે ફેકલ્ટીમાં પધારેલી છે।